રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ત્યારે સાંજે 6 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ જાહેર થઈ છે। ત્યારે ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 34 બેઠકો પર આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં સરેરાશ 55% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું છે। હાલ જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ઈવીએમને સીલ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। જે વહીવટી તંત્રના કર્મચારીઓ દ્વારા પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં લગભગ 956 જેટલા ઉમેદવારોનું જે ભાવિ છે તે આ ઈવીએમમાં કેદ થઈ ગયું છે અને મંગળવારે મતગણતરી બાદ પ્રજાએ કોને જે શિરે તાજ પહેરાવ્યો છે તે બહાર આવશે। ત્યારે આ સમગ્ર પ્રક્રિયા મતદાન પ્રક્રિયા પૂર્ણ જાહેર થઈ છે। ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી। ત્યારે સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું છે, પરંતુ આ જે આંકડા હોય છે તે આંકડામાં 5 થી 7%નો દર વખતે વધારો થતો હોય છે। ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર કેટલું મતદાન નોંધાયું છે તે જાણવા મળી શકશે। પરંતુ ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ઈવીએમને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। ઈવીએમ મશીનને હવે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને મંગળવારે સવારથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારે પોલીસ અને ચૂંટણી તંત્રની ઉત્કૃષ્ટ કામગીરીના પગલે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાન પ્રક્રિયા છે, મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે। એકાદ બે છૂટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। જય વ્યાસ, કને ગુજરાત, અંકલેશ્વર।